ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક્સરસાઇઝ 4.5 ના ક્વેશ્ચન 3 કન્ટિન્યુ કરીશું. ક્વેશ્ચન 3 આપણને આપ્યો છે કે ચકાસો કે a into adjoint of a is equal to adjoint of a into a is equal to નિશ્ચાયક a into I છે. નિશ્ચાયક a છે, માનાંક નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આપણે a into adjoint a is equal to નિશ્ચાયક a into I લાવી દઈશું અને adjoint a into a is equal to નિશ્ચાયક a into I લાવશું. ઓકે, તો તમે થર્ડ એક્ઝામ્પલ આપ્યું છે, મેટ્રિક્સ આપ્યો છે 2 3 -4 -6, એને મેં a નામ આપ્યું છે. તો ફર્સ્ટ હું પહેલા શોધીશ નિશ્ચાયક a. તો નિશ્ચાયક a કેવી રીતે મળશે? તો બેનો ક્રોસ ગુણાકાર 2 * 6 -12 થશે, બરાબર. હવે માઈનસ પણ માઈનસ છે એટલે પ્લસ થશે. 4 * 3 is 12 is equal to -12 + 12 is 0. ઓકે, તો નિશ્ચાયક a તમને કેટલું મળ્યું છે? 0. હવે આપણે a into adjoint a શોધીએ. તો a into adjoint of a શોધવા માટે શું કરવું પડશે? પહેલા તો આપણે a11 a12 a21 અને a22 ફાઇન્ડ કરવું પડશે. તો a11 શોધીશું આપણે. a11 બરાબર શું થાય છે? -1 + 1 into m11. ઓકે, તો a11 એટલે શું તમારું 2 થશે. તો 2 નો ઉપનિશ્ચાયક, તો જે 2 જે રો અને જે કોલમમાં હોય એને આપણે કેન્સલ કરવાનું, એટલે શું બાકી રહેશે? -6. તમારા -6 is equal to -1 + 1 + 1 is 2 એટલે +1 થઈ જશે. +1 into -6 is -6. હવે a12 શોધીશું. તો -1 + આ બે સફિક્સનો સરવાળો 1 + 2. a12 એટલે તમારો ઘટક 3, બરાબર. એનો ઉપનિશ્ચાયક તો તમારું શું આવશે? -4 is equal to -1 + 1 + 2 is 3. તો -1 + 3 into -4 છે એટલે -1 is પ્લસ, ત્યાં તમારું શું થઈ જશે? +4. હવે a21 જોઈએ. તો a21 બરાબર -1 + 2 + 1. a21 એટલે આપણે જે રો અને કોલમ દૂર કરીશું તો શું આવશે? 3. તો -1 + 2 + 1 is 3 એટલે -1 + 3 તમારું -1 થશે. -1 into 3 is -3. હવે a22 is equal to -1 + 2 આ બે સફિક્સનો સરવાળો 2 + 2 a22 એટલે તમારું -6 ઘટક છે, એનો ઉપનિશ્ચાયક તમારો શું આવશે? 2. -1 + 4 is +1 + 1 into 2 is 2. તો તમારી પાસે a11 a12 a21 અને a22 ની વેલ્યુ મળી. હવે adjoint of a શોધવું હોય, adjoint of a is equal to શું આવશે? a11 a12 a21 a22. ઓકે, જો ફક્ત a હોય અને જો સહઅવયવ શોધવો હોય તો a11 a12 a21 a22 આવશે. પણ આપણે એનો adjoint શોધવાનો છે, એટલે કે પરિવર્તક શ્રેણી, એટલે a11 a12 થઈ જશે a21 a22. ઓકે, વેલ્યુ મૂકી દઈએ આપણે. a11 ની વેલ્યુ છે -6, a12 ની વેલ્યુ છે 4, a21 મળ્યા -3 અને a22 મળ્યા છે 2. આ તમારો adjoint of a. હવે શું શોધવાનું છે આપણે? a into adjoint of a. તો a into adjoint of a. તો a આપણી પાસે મેટ્રિક્સ આપ્યો છે 2 3 -4 -6 into adjoint of a છે -6 -3 4 2 is equal to, હવે આ બે છે એનો ગુણાકાર, બરાબર. ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ નો ગુણાકાર કરીશું આપણે. તો 6 into 2 -6 છે એટલે -12 થશે, પ્લસ 4 into 3 is 12. હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ. 2 into -3 is -6 plus 3 into 2 is 6. -4, હવે સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ. minus plus 6 into 4 is 24, minus plus minus 24. Second row second column minus plus 4 12 minus 6 12 is equal to 0 0 0 0. તો is equal to શું મળે છે? 0. હવે જોઈએ તો a into adjoint of a તમને શું મળ્યા? 0. અને નિશ્ચાયક a તમારો શું છે? 0. બરાબર, શું આવશે? માટે a into adjoint of a is equal to નિશ્ચાયક a into I લખો કે નહીં લખો? ચાલો, બરાબર, into I, કારણ કે 0 into I = 0 થઈ જવાનું. a into adjoint of a બરાબર શું મળે છે? નિશ્ચાયક a into I. સેમ વસ્તુ એ જ રીતે તમારે શું પ્રૂવ કરવાનું છે? adjoint of a into a લેવાનો. adjoint of a into a. ઓકે, તો adjoint of a આપણી પાસે કેટલા છે લખી દઈએ.
એડજોઇન્ટ ઓફ એ આપણી પાસે છે -6 -3 4 2 એ કેટલા છે આપણી પાસે તો એ છે 2 3 -4 -6 બરાબર બે સાઈડનો ગુણાકાર એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 6 દુ 12 પ્લસ 4 તારી 12 માઇનસ 6 દુ 12 6 તારી 18 माइनस प्लस 6 ताली 18 4 दो 8 माइनस 4 दो 8 4 ताली 12 6 दो 12 इज इक्वल टू माइनस 12 प्लस 12 0 माइनस 18 प्लस 18 0 8 माइनस 8 0 12 माइनस 12 0 इज इक्वल टू आ ગયો આપણ 0 માટે આના પછી શું લખાશે એડજોઇન્ટ ઓફ a into a is equal to નિશ્ચયાંક a into i એના પરથી આપકો આશા આવી જશે a into adjoint of a is equal to adjoint of a into a is equal to નિશ્ચયાંક a into i આ તમારું પ્રૂવ થાય છે ઓકે આ 2 cross 2 મેટ્રિક્સ માટે હતું હવે આપણે જોઈશું 3/3 મેટ્રિક્સ તમને આપ્યો હોય એના માટે a into adjoint of a is equal to નિશ્ચયાંક a into i આપણે લાવવાનું છે ક્વેશ્ચન છે તમને આપ્યો ત્યાં લખ્યું છે ઓલરેડી 4 નંબર a છે તમારી પાસે અહીં લખી દેશું a is equal to 1 minus 1 2 3 0 minus 2 1 0 3 એના માટે ફર્સ્ટ આપણે એડજોઇન્ટ ઓફ a શોધવું પડશે તો એડજોઇન્ટ ઓફ a મેળવવા માટે a11 a12 a13 ઓકે એ વેલ્યુ મેળવવી પડશે તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ જોઈ લઈએ નિશ્ચયાંક a શું આવે છે એનો તો ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરીશું એનું તો 1 into 0 into 3 is 0 minus 0 into minus 2 is 0 હવે જે બીજું પદ હોય એમાં માઈનસ આવે છે પણ તમારી પાસે ઓલરેડી આ જે ઘટક છે કિંમત છે માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જશે હવે આપણે ક્રોસ ગુણાકાર 3 તાલી 9 માઈનસ -2 into 1 is -2 માટે માઈનસ માઈનસ પ્લસ 2 થઈ જશે હવે +2 into 3 into 0 is 0 and 1 into 0 is 0 is equal to 1 into 0 is 0 0 minus 0 0 થઈ જશે 0 into 1 is 0 થઈ જશે plus 9 plus 2 is 11 11 into 1 is 11 plus 2 into 0 is 0 is equal to શું આવે છે નિશ્ચયાંક a તમારો 11 આવે છે ઓકે હવે આપણે એડજોઇન્ટ ઓફ a મેળવવા માટે a11 a12 ની વેલ્યુ મેળવીશું તો ફર્સ્ટ આપણે a11 મેળવી લઈએ a11 is equal to -1 raised to 1 plus 1 હવે આ તમારો જે પહેલો a11 જે છે સ્મોલ a11 ને દૂર કરીએ અને ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરીશ તો 0 into 3 is 0 minus 0 into minus 2 is 0 is equal to તમારું -1 raised to 1 plus 1 okay and into 0 એટલે તમારું 0 થઈ જશે હવે a12 તો -1 raised to 1 plus 2 તો આપણે આ વસ્તુ ભૂલી જવાની છે તો હવે આ બેનો ક્રોસ ગુણાકાર 3 into 3 is 9 minus -2 into 1 is -2 એટલે તમારું માઈનસ માઈનસ પ્લસ થઈ જશે -1 raised to 2 plus 1 તમારા -1 અને 9 plus 2 11 એટલે આ તમારા શું આવી જવાના -11 હવે a13 તો -1 raised to આ બે સફિક્સનો સરવાળો 1 plus 3 a13 તમારું આ આવશે ઓકે બાકી કેવા ઘટક બાકી રહેશે 3 0 1 0 3 into 0 is 0 1 into 0 is 0 એટલે આ તમારું 0 into 0 and 0 into 1 is 0 હવે a21 શોધીશું તો a21 is equal to -1 raised to 2 plus 1 આ રો અને આ કોલમ તમારે ભૂલી જવાની છે એટલે શું આવશે -1 2 -1 into 3 is -3 minus 0 into 2 is 0 is equal to -1 raised to 2 plus 1 તો તમારું શું થઈ જવાનું -1 raised to 3 and -3 તો એ તમારું શું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 3 થઈ જશે ઓકે a21 મેળવવાનું છે આપણે ઓકે હવે આગળ a22 તો a22 માટે શું આવશે -1 raised to 2 plus 2 હવે a22 જો મેળવવું હોય આપણે તો આ કોલમ અને રો ભૂલી જવાનું છે તો 1 into 3 is 3 minus 2 into 1 is 2 is equal to -1 raised to 4 is plus 1 3 minus 2 is 1 a23 so -1 raised to 2 plus 3 2 plus 3 is 5 થઈ જશે એટલે તમારે -1 આવી જવાનું હવે 2 3 એટલે આ ઘટકો ભૂલી જશું તો 1 into 0 is 0 minus 1 into -1 is -1 એટલે તમારે -+ 1
1 into -1 તમારો થઈ જશે -1. હવે આગળ આપણે a31 a32 a33 શોધીશું. તો a31 શોધીએ. a31 is equal to -1 raised to 3 plus 1. હવે a31 એટલે આ વસ્તુ ભૂલી જવાની છે. તો -1 into -2 is +2. 0 into 2 is 0 is equal to -1 raised to 4 plus 1 plus 1 into 2 is 2. a32 આની અંદર પ્લસ માઇનસ નું ખાસ ધ્યાન રાખજો. જો કોઈ પણ એક વાળી તમારી ખોટી આવશે તો તમારો આખો આન્સર જે છે તમારો ખોટો આવશે. a32 is -1 raised to 3 plus 2. તો તમારું આ આપણે ભૂલી જવાનું છે. તો 1 into -2 is -2. 3 into 2 is 6 -6 આવશે. is equal to a33 -1 raised to 3 plus 3. હવે આટલું વસ્તુ ભૂલી જઈએ તો 1 into 0 is 0 -3 into -1 is -3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ ઓકે આની અંદર -6 -2 એટલે -8 -1 રેઝ ટુ 5 છે એટલે -1 -8 into -1 is +8 ઓકે -1 રેઝ ટુ 3 + 3 is 6 6 into એટલે 1 થઈ જશે 1 into 3 is 3. તો આ તમારા a33. તો આના પરથી એડજોઇન્ટ ઓફ a મળશે. એ લખી દઈએ એડજોઇન્ટ ઓફ a એટલે તમારું a11 a12 a13 a11 કેટલા આવ્યા 0 -11 અને આ છે તમારું a13 0. a21 છે આપણી પાસે 3 a22 છે 1 અને a23 છે -1 a31 છે 2 a32 છે 8 and a33 છે 3. તો આપણો એડજોઇન્ટ ઓફ a. હવે શું મેળવવાનું છે આપણે a into એડજોઇન્ટ ઓફ a. તો a into એડજોઇન્ટ ઓફ a is equal to જે a નિશાન છે લખી દઈએ 1 -1 2 3 0 -2 1 0 3. શ્રેણીકમાં આપ્યું છે તમને. એડજોઇન્ટ ઓફ a લખીશું 0 3 2 -11 1 8 0 -1 3. ઓકે હવે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ગુણાકાર કરીશું. તો 1 into 0 is 0 minus plus 1 into 11 is 11 2 into 0 is 0 1 into 3 is 3 minus 1 into 1 is -1 2 into -1 is -2 1 into 2 is 2 minus 1 into 8 is -8 2 into 3 is +6 3 into 0 is 0 plus 0 into 11 is 0 minus 2 into 0 is 0 3 into 3 is 9 0 into 1 is 0 minus 2 into -1 is +2 3 into 2 is 6 8 into 0 is 0 3 into 2 is -6. હવે થર્ડ રો 1 into 0 is 0 0 into -11 is 0 3 into 0 is 0 1 into 3 is 3 plus 0 into 1 is 0 minus 1 into 3 is -3 1 into 2 is 2 plus 8 into 0 is 0 plus 3 into 3 is 9 is equal to 0 plus 11 is plus 0 into 11 3 minus 1 minus 2 into 3 minus 3 તમારો 0 થઈ જશે 6 plus 2 is 8 8 minus 8 is 0 0 plus 0 plus 0 0 9 plus 2 is 11 6 minus 6 is 0 0 plus 0 is 0 3 minus 3 તમારો 0 9 plus 2 is 11 તો આના બરાબર 11 કોમન કાઢી દઈએ શ્રેણીકમાંથી તો શું આવશે તમારું 1 0 0 0 1 0 and 0 0 1 is equal to 11 into I. આ જે છે તમારું 3/3 મેટ્રિક્સ છે. તો આ તમને શું મળ્યું a into adjoint of a is equal to 11 into I. તો 11 જે છે એ તમારું બરાબર નિશ્ચય a છે. તો આના પરથી લખાશે a into adjoint of a is equal to નિશ્ચય a into I. તમે નિશ્ચય a into 11 into I કરશો તો સેમ તમારી આ વેલ્યુ આવવાની છે. ઓકે એટલે a into adjoint of a બરાબર નિશ્ચય a into I આવે છે. સેમ એ જ રીતે તમારે adjoint of a into a is equal to નિશ્ચય a તમારે લાવવાનું છે. adjoint એને અહીં લખી દેવાનું અને બાજુમાં નિશ્ચય a અને પછી બંનેનો તમારે શ્રેણી a અને એ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. તો તમારું 11 into I તમારું આવી જશે. ઓકે હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 થી 11 સુધી તમને શ્રેણીકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે આપણે શોધવાનું છે. એવો એક્ઝામ્પલ આપે છે તમને શ્રેણીકનો વ્યસ્ત. તો વ્યસ્ત માટે કાલે આપણે સૂત્ર જોયું કે a ઇન્વર્સ is equal to 1 upon નિશ્ચય a
into adjoint of A. બસ એ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એમાં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે એ તમારું 2 by 2 મેટ્રિક્સ છે. એની રકમ લખતા થાવ. A is equal to આપ્યું છે 2 minus 2 4 3. શ્રેણીનો વ્યસ્ત શોધો. એમાં પાંચમો આપ્યું છે તમને A is equal to 2 minus 2 4 3. 2 minus 2 4 3. ઓકે. હવે જો વ્યસ્ત શોધવું હોય તો એના માટે સૂત્ર છે કે A inverse is equal to 1 upon નિશ્ચાયક A into adjoint of A. બરાબર. તો એ શોધવા માટે ફર્સ્ટ આપણે શું શોધવું પડે? નિશ્ચાયક A. કે નિશ્ચાયક A is not equal to 0 થાય છે કે નહીં? જો નિશ્ચાયક A is equal to 0 આવે તો એ શ્રેણીના વ્યસ્તનું અસ્તિત્વ નથી, કારણ કે આ 1 ઉપર તમારો 0 થઈ જાય. ઓકે. અને 1 ઉપર 0 આવશે ઇન્ટુ adjoint of A લખીશું. બરાબર. વ્યાખ્યાયિત થવાનું નથી. એટલા માટે નિશ્ચાયક ઓફ A does not equal to 0 થાય છે કે નહીં એ જોવાનું. તો નિશ્ચાયક A does not equal to 0 થાય તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે અને આગળ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું. તો એના માટે ફર્સ્ટ આપણે નિશ્ચાયક A શોધવાનું અને adjoint of A શોધવાનું છે. ઓકે. તો ફર્સ્ટ આપણે નિશ્ચાયક A શોધીએ. નિશ્ચાયક A is equal to શું આવશે? ક્રોસ ગુણાકાર 3 into 2 is 6 minus 4 into minus 2 is minus 8 minus minus plus 8 is equal to 6 plus 6 8 કરવાના છે. કેટલા આવી જશે? 14. ઓકે. હવે adjoint of A ના માટે A11 A12 A21 A22 શોધવાનું છે. તો A11 શોધીશું -1 raised to 1 plus 1. A11 આવશે તો નિશ્ચાયક શું આવવાનું 3 is equal to -1 raised to 2 એટલે તમારે +1 into 3 is 3. હવે A12 તો -1 raised to 1 plus 2. A12 એટલે તમારું આ આવશે શું બાકી રહેવાનું 4. -1 raised to 3 એટલે -1 into 4 is -4. A21 તો -1 raised to 2 plus 1. હવે શું આવશે -2. -1 raised to 3 એટલે -1 into -2 is plus 2. A22 is equal to -1 raised to 2 plus 2. હવે A22 એટલે તમારું શું આવી જવાનું 2. -1 raised to 4 into 2 is 2 થઈ જશે. હવે આપણે adjoint of A લખી દઈએ. adjoint of A is equal to શું આવે? A11 A12 A21 A22. જો સમજ પડી ગઈ હોય તો બધું લખવાની જરૂર નથી. હવે A11 A12 ની વેલ્યુ લખી દઈએ. A11 છે આપણી પાસે 3, A12 છે -4, A21 છે 2 and A22 આપ્યા છે 2. તો આ તમારો adjoint of A છે. હવે આ નિશ્ચાયક A does not is equal to 14 મળ્યા હતા, does not equal to 0 માટે A inverse નું અસ્તિત્વ છે એવું લખી દેવાનું અને આગળ પછી adjoint of A મેળવવાનું. હવે A inverse is equal to સૂત્ર લખી દઈએ. A inverse is equal to 1 upon નિશ્ચાયક A into adjoint of A. તો 1 upon નિશ્ચાયક A કેટલું મળ્યું? 14. adjoint of A શું આપ્યા છે? 3 2 -4 2. ઓકે. ચેક કરી લઈએ. 3 2 -4 2. ઓકે. આન્સર આવી ગયો છે આપણે. તો આ રીતે તમારે A ઇન્વર્સ મેળવવાનું છે. જ્યારે 2 by 2 મેટ્રિક્સ આપ્યો હોય તો શું કરવાનું? પહેલા તો આપણે નિશ્ચાયક A મેળવવાનું. નિશ્ચાયક A does not equal to 0 થાય છે કે નહીં એ જોવાનું. જો does not equal to 0 હોય તો A ઇન્વર્સનું અસ્તિત્વ છે. બરાબર. એટલે કે વ્યસ્ત શ્રેણી મળી શકે છે. તો એના પરથી પછી adjoint of A મેળવવાનું અને ત્યારબાદ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો આ તમારો આન્સર આવી ગયો. ક્વેશ્ચન 6 તમારે જાતે કરવાનો છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. 6 તમારું હોમવર્ક છે. 7 છે A is equal to 1 2 3 0 2 4 0 0 5. હવે બધા એક્ઝામ્પલની અંદર સેમ આ જ રીતે આવશે. તમારે પેલા નિશ્ચાયક A ફાઇન્ડ કરવાનો, is not equal to 0 થાય છે કે નહીં એ જોવાનું. હવે આપણે 3 by 3 મેટ્રિક્સ માટે જોઈશું. તો નિશ્ચાયક A is equal to ફર્સ્ટ રો દ્વારા વિસ્તરણ કરીશું આપણે. તો 1 into 2 into 5 is 10 minus 0 into 4 0 minus 2 0 into 5 is 0 minus 0 into 4 is 0 plus 3 0 into 0 is 0 minus 0 into 2 is 0 is equal to 1 into 10 minus 2 into 0 is 0 plus 3 into 0 is 0 is equal to 1 into 10 is 10. There is
નોટ ઇક્વલ ટુ 0 માટે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે A11 A12 A13 શોધીએ તો A11 minus 1 raised to 1 plus 1. હવે શું કરવાનું છે? આટલી વસ્તુ ભૂલી જઈએ તો 2 into 5 is 10 minus 0 into 4 is 0 is equal to minus 1 raised to 2 is plus 1 1 into 10 is 10. A12 minus 1 raised to 1 plus 2. હવે આટલી વસ્તુ ભૂલી જઈએ તો 0 into 5 is 0 minus 0 into 4 is 0 is equal to 0. A11 A12 ની વેલ્યુ મળી. હવે A13 શોધીશું તો -1 raised to 1 plus 3. A13 માટે આટલી વસ્તુ ભૂલી જવાનું અને 0 into 0 is 0 minus 0 into 2 is 0 is equal to 0. A11 A12 A13 થઈ ગયા. હવે આપણે A21 શોધીશું તો A21 is equal to -1 raised to 2 plus 1. હવે A21 માટે શું જોવાનું છે? આપણે આ લિમિટ કરવાનું એટલે 2 into 5 is 10 minus 3 into 0 is 0 અને 1 into 3 એટલે -1 into 10 is -10. હવે A22 તો -1 raised to 2 plus 2 -1 is 2 plus 2 છે. ઓકે, હવે આટલી વસ્તુ ભૂલી જઈએ તો શું બાકી રહેશે? 1 into 5 minus 0 into 3 is 0 minus 1 into 4 is plus 1 plus 1 into 5 is 5. હવે A23 તો -1 raised to 2 plus 3. ઓકે, જેને નહીં સમજ પડતી હોય એને શું કરી દેવાનું? આટલી વસ્તુ ડિલીટ કરીને પછી 1 2 0 0 નિશાન લખી દેવાનો એટલે તમારું કોઈ કન્ફ્યુઝન થાય નહીં. 1 into 0 is 0 and 0 into 2 is 0 is equal to 0. હવે A31 તો -1 raised to 3 plus 1. A31 એટલે તમારે આટલી વસ્તુ ભૂલી જવાની. 4 into 2 is 8 minus 3 into 2 is 6. So 8 minus 6 is 2 and -1 raised to into 4 છે. -1 raised to 4 is plus 1. હવે A32 તો -1 raised to 3 plus 2. A32 માટે આટલી વસ્તુ ભૂલવાની છે તો 1 into 4 is 4 minus 0 into 3 is 0 minus 1 raised to 5 is -1 તો -1 into 4 is -4. A33 -1 raised to 3 plus 3. હવે આટલી વસ્તુ ભૂલી જઈએ તો 1 into 2 is 2 minus 0 minus 1 raised to 6 is plus 1 into 2 is 2. ઓકે, A11 લઈને A33 સુધી વેલ્યુ મળી ગઈ છે. તો આના પરથી આપણને એડજોઇન્ટ ઓફ A મળશે. એડજોઇન્ટ ઓફ A is equal to A11 ની વેલ્યુ છે 10, A12 છે 0, A13 0. હવે A21 -10 છે, A22 5 0, A31 2 -4 2. ઓકે, એડજોઇન્ટ ઓફ A મળી ગયું. હવે A ઇન્વર્સ ની અંદર A ઇન્વર્સ બરાબર છે આપણી પાસે 1/A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. એની અંદર વેલ્યુ મૂકી દઈએ તો નિશાન A આપણે કેટલા આવ્યા છે? નિશાન A બરાબર 10 તો 1/10 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A જે આવ્યો હોય એ લખી દઈએ તો 10 -10 2 0 5 -4 0 0 2. આ થયો તમારો A ઇન્વર્સ. ચેક કરી લઈએ આપણે તો શું છે? આપણો આન્સર આવ્યો 10 - 2 0 5 -4 0 0 2 1/10 આન્સર આવી ગયો છે આપણો. ઓકે, આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈશું. 8 9 બસ આ રીતે સોલ્વ કરવાના છે. એ તમારે જાતે કરવાનું. આપણે જોઈશું હવે ક્વેશ્ચન નંબર 10 અને પછી જોઈશું 11. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. બસ ખાલી પ્લસ માઇનસ ધ્યાન રાખવાનું છે. જો એમાં ભૂલ થઈ ગઈ તો તમારો આન્સર ખોટો આવે. 10 છે A is equal to 1 minus 1 2 સેકન્ડ રો માં આપું છું 0 2 minus 3 આગળ છે 3 minus 2 4. ઓકે, આ દસમો એક્ઝામ્પલ છે આપણો. તો એના માટે ફર્સ્ટ આપણે શું શોધી લેવાનું છે? નિશ્ચાયક A. તો નિશ્ચાયક A શોધીએ. નિશ્ચાયક A is equal to 1 into 4 into 2 is 8 બરાબર માઇનસ પ્લસ થઈ જવાનું 3 into 2 is 6 માઇનસ બરાબર માઇનસ પછી જે તમારો ઘટક હોય એ લખવાનો તો તમારો શું છે માઇનસ છે
तो माइनस माइनस प्लस થઈ જશે. હવે 0 into 4 is 0 minus 3 into minus 3 is minus 9 એટલે તમારું પ્લસ સાઇન થઈ જવાનું પ્લસ 2. 0 into minus 2 is 0 minus 3 into 2 is 6 is equal to 1. 8 minus 6 is 2 plus 1 into 9 minus 12 is equal to 2 plus 9 minus 10. 12. 9 plus 2 is 11. 11 minus 12 is minus 1. Minus 1 is not equal to 0. માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે, એટલે હવે આપણે શું શોધવાનું? a11 a12 a13. ઓકે, અને પછી ફાઇન્ડ કરવાનું છે એડજોઇન્ટ ઓફ a. તો a11 માટે -1 રેઝ ટુ ડાયરેક્ટ હવે સરવાળો લખી દઉં છું 2. ઓકે, હવે આને આપણે ભૂલી જઈએ તો 4 into 2 is 8 minus minus plus 3 into 2 is 6. So is equal to 8 minus 6 is 2. Minus 1 is to 2 એટલે તમારું પ્લસ 1 થઈ જશે. a12 તો -1 is to 1 plus 2 is 3. હવે આટલી વસ્તુ ભૂલી જઈએ તો 0 into 4 is 0 minus 3 into minus 3 is minus 9. Minus minus plus થઈ જશે. minus 1 નો ક્યુબ એટલે -1 into 9 is minus 9. a13 minus 1 is to 1 plus 3 is 4. હવે a13 માટે લેવાનું છે તો 0 into minus 2 is 0 minus 3 into 2 is 6 is equal to minus 6 into minus 1 is to 4 તમારા પ્લસ 1 એટલે તમારું આવી જશે minus 6. હવે જોઈશું a21 તો minus 1 raised to 2 plus 1 is 3. ઓકે, હવે આટલી વસ્તુ ભૂલી જઈએ. રો અને કોલમ તો -1 into 4 is minus 4 and તમારું માઇનસ આવશે 2 into minus 2 is minus 4 but minus minus plus 4 તો આ તમારું થઈ જવાના 0. ઓકે, હવે a22 તો -1 raised to 4. a22 માટે આ કોલમ અને આ રો ભૂલી જઈએ તો 1 into 4 is 4 minus 3 into 2 is 6. તો આ તમારા -2 થશે. -2 into 1 is -2. હવે a23 જોઈશું તો a23 is equal to -1 into 2 plus 3 is 5. હવે a23 માટે આટલું ભૂલી જઈએ તો 1 into -2 is -2. ઓકે, a23 જોવાના છે તો 1 into -2 is -2 minus minus plus 3 into 1 is 3. ઓકે, is equal to -1 is to 5 is -1, 3 minus 2 is 1 એટલે 1 minus 1 તમારે થઈ જશે -1. હવે a31 a32 a33 શોધી લઈએ તો a31 -1 is to 3 plus 1 is 4. તો એના માટે તમારી આ કોલમ અને રો કેન્સલ થશે. -1 into -3 is +3 minus 2 into 2 is 4. તો આ તમારા -1 is to 4 is +1, 3 minus 4 is -1. હવે a32 તો -1 is to 3 plus 2 is 5. a32 માટે 1 into -3 is -3 and 0 into 2 is 0 is equal to -1 is to 5 is -1 and -3 minus minus plus એટલે તમારા થઈ જશે 3. હવે આગળ a33 -1 raised to 3 plus 3 is 6. આ તમારી કોલમ અને રો કેન્સલ કરીશું તો 1 into 2 is 2 minus 0 into -1 is 0 is equal to -1 to 6 is +1 into 2 is 2. ઓકે, હવે a11 હવે i31 a32 મળી ગયા. હવે adjoint of a લખી દઈશું આપણે. adjoint of a is equal to પહેલા લખી દઈએ a11 છે 2, a12 મળ્યા -9, a13 -6, a21 0, a22 -2, a23 -1, a31 છે -1, a32 3 અને a33 છે 2. હવે એ ઇન્વર્સ ની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું તો એ ઇન્વર્સ બરાબર સૂત્ર મૂકી દઈએ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon વિસ્તાર a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. 1 upon વિસ્તાર a આપણી પાસે છે -1, એડજોઇન્ટ a ની વેલ્યુ લખી દઈશું 2 0 -1 -9 -2 3 and third row છે -6 -1 2 is equal to હવે -1 જે છે એને આપણે અંદર મૂકી દઈએ તો -2 0 1 9 2 -3 થઈ જશે 6 1 -2. ચેક કરી લઈશું આપણે
2 minus 2 0 1 9 2 minus 3 6 1 minus 2 આન્સર આપણો આવી ગયો છે. ઓકે, તો આ રીતે તમારે A ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 12 જેમાં તમને A અને B શ્રેણી આપી દીધા છે અને એના પરથી એવું ચકાસવાનું છે. નંબર 12 છે, બે મેટ્રિક્સ આપ્યા છે A 3725 અને B 6879 હોય તો AB નો હોલ ઇન્વર્સ B ઇન્વર્સ A ઇન્વર્સ એ આપણે ચેક કરવાનું છે. તો A ઇન્વર્સ અને B ઇન્વર્સ ક્યારે ફાઇન્ડ થશે કે જ્યારે આપણે નિશ્ચયક A અને નિશ્ચયક B = 0 લાવીશું ત્યારે. જો = 0 હોય બરાબર તો જ આપણે A ઇન્વર્સ અને B ઇન્વર્સ ફાઇન્ડ કરી શકીએ. તો ફર્સ્ટ આપણે નિશ્ચયક A નિશ્ચયક B ફાઇન્ડ કરીશું. તો નિશ્ચયક A ક્રોસ ગુણાકાર 5 તારીખ 15 7 14 is equal to 1 is = 0 માટે A ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. હવે એના માટે શું શોધશું આપણે એડજોઇન્ટ ઓફ A. ઓકે, તો એડજોઇન્ટ ઓફ A ના માટે A11 શોધીશું. તો A11 બરાબર -1 is 2. હવે શું આવશે A11 એટલે આ બધું ભૂલી જવાના એટલે શું આવશે into 5 is equal to 5. હવે A1 તો -1 raised to 2 + 1 is 3. તો A12 ના માટે બરાબર સેકન્ડ રો સેકન્ડ કોલમ કેન્સલ તો શું બાકી રહેશે 2 અને 1 into 2 is -2. હવે A21 તો -1 is 2 + 1 is 3. A21 માટે કેન્સલ થશે તો આ શું બાકી રહેવાનું 7 -1 into 7 is 7. A22 તો -1 is to 4. ઓકે, અને A22 માટે સેકન્ડ રો સેકન્ડ કોલમ કેન્સલ તો શું બાકી રહેવાનું 3 is equal to 3. હવે એડજોઇન્ટ ઓફ A મેળવી લઈએ. So adjoint of A A11 5 A12 -2 A21 -7 અને A22 છે 3. એના પરથી A ઇન્વર્સ શું મળશે A ઇન્વર્સ = 1 નિશ્ચયક A into adjoint of A. તો નિશ્ચયક A તમને કેટલા મળ્યા 1 એટલે 1 into તમારું adjoint of A જે હોય લખી દેવાનું. તો 5 - 7 -2 3. ઓકે, આ તમારું A ઇન્વર્સ મળ્યું. હવે નિશ્ચયક B લઈ લઈએ. તો નિશ્ચયક B શોધીશું આપણે. તો 9 × 54 8 × 56 થશે બરાબર. તો is equal to 54 - 56 એટલે -2 થઈ જશે તમારા. ઓકે, તો નિશ્ચયક B તમારું શું આવ્યો -2. હવે શું શોધીશું એડજોઇન્ટ ઓફ B. હવે એડજોઇન્ટ B માટે શું કરીશું આપણે ડાયરેક્ટ લખું છું. હવે તો આ બે જે તમારા અગ્ર વિકર્ણ હોય એના ઘનકોની અદલા બદલી તો 9 6 અને આ બે જે છે પ્રતિ વિકર્ણ એના સાઇન ચેન્જ કરવાનું તો -8 -7 બંને જગ્યા પર પ્લસ છે એટલે શું થઈ જશે માઈનસ. ઓકે, હવે આપણે B ઇન્વર્સ મેળવીએ તો B ઇન્વર્સ = 1 upon નિશ્ચયક B into adjoint of B is equal to 1 by -2 into 9 -8 -7 6. ઓકે, એટલે હવે શું કરીશું B ઇન્વર્સ મળી ગયું. A ઇન્વર્સ છે B ઇન્વર્સ into A ઇન્વર્સ કરી દઈએ. B ઇન્વર્સ into A ઇન્વર્સ. તો B ઇન્વર્સ છે 1 by -2 9 -8 -7 6 into A છે 5 -7 -2 3 -1 by -2 છે એટલે જવા દઈએ અને આ બે શ્રેણીનો ગુણાકાર કરીશું. 9 × 45 -1 પ્લસ 8 16 263 માઇનસ પ્લસ માઇનસ 24 7 × 35 માઇનસ 6 × 12 37 49 6 × 5 18. ઓકે, is equal to B inverse into A inverse is equal to 1 by -2. ઓકે, હવે સરવાળો કરીશું. 6 ને 5 11 બધી 4 ને 5 ને 6 61. હવે આ માઈનસ માઈનસ પ્લસ થશે પછી તો તમારું -2 + 5 is 7 3 + 1 is 4. એ જ રીતે માઈનસ માઈનસ પ્લસ પણ તમારું ચિહ્ન માઈનસ આવશે. 4 + 3 7 થશે અને 6 7 ને 8 8 8 + 9 અને 16 17 7 બધી 1 4 ને 5 ને
6 ઓકે તો આ તમારું શું આવે છે a ઇન્વર્સ ને b ઇન્વર્સ into a inverse हमारा 61 minus 87 minus 47 67 and 1/2 ओके तो आ b inverse into a inverse મળ્યા હવે શું ચેક કરવાનું છે તો ab નો હોલ ઇન્વર્સ તો એના માટે પહેલા આપણને ab જોઈશે તો a અને b એ બેને ગુણાકાર કરવાનો તો મેટ્રિક્સ એ લખી દઉં છું 3 7 2 5 b એ છે 6 8 7 9 ઓકે હવે ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ 46 18 37 49 8 2 48 24 9 7 63 6 2 12 5 7 35 8 2 16 9 50 45 is equal to સરવાળો કરીએ 9 + 8 17 7 1 4 ને 5 1 6 4 8 6 7 6 7 ને 8 5 6 ને 7 3 ને 4 11 1 વધીએ 4 ને 5 ને 6 આ શું મળ્યું AB હવે શું મેળવવાનું તો નિશ્ચયક AB તો આ બેનો ક્રોસ ગુણાકાર 67 * 61 માઈનસ આનો ક્રોસ ગુણાકાર 87 * 47 ક્રોસ ગુણાકાર કરીશું આપણે તો 67 * 61 એ તમારા આવે છે 4087 માઈનસ 87 * 47 આવે છે 4089 તો 4087 માંથી 4089 બાદ કરવાના છે તો તમારે શું આવી જવાના -2 આ શું મળ્યું નિશ્ચયક AB હવે શું શોધવાનું એડજોઇન્ટ ઓફ AB તો એડજોઇન્ટ AB માટે ફર્સ્ટ તમારે શું શોધવું પડશે AB તમારી પાસે છે જ ઓકે ડાયરેક્ટ શોધીશું આપણે એડજોઇન્ટ ઓફ AB તો શું આવે છે કે તમારા અગ્ર વિકર્ણ હોય તેના ઘટકોની અદલાબદલી તો 61 આવી જશે અને આ તમારું 67 હવે પ્રતિ વિકર્ણના ચિહ્નની અદલાબદલી તો -87 આ તમારું -47 ઓકે હવે AB નો હોલ ઇન્વર્સ તો ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું 1 નિશ્ચયક AB into adjoint of AB is equal to 1 નિશ્ચયક AB મળ્યું છે આપણને -2 અને adjoint of AB છે આપણી પાસે 61 -87 -47 અને આ તમારું 67 ઓકે તો આ તમારું AB નો હોલ ઇન્વર્સ છે ચેક કરીએ આપણે તો AB નો હોલ ઇન્વર્સ નું આ શું આવે તમારું 1/-2 બરાબર 61 -87 -47 67 તો આના પછી શું લખાશે AB નો હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ કારણ કે આ જવાબ અને આ જવાબ તમારા સરખા આવ્યા છે એટલે AB નો હોલ ઇન્વર્સ ઇઝ